ગુજરાતમાં ધોરીમાર્ગો માટે કેન્દ્ર સરકાર આપશે 20,000 કરોડ રૂપિયા। નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં। હું અશ્વિન રાઠોડ। કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની મોટી જાહેરાત। ગુજરાતમાં ધોરીમાર્ગો માટે આપશે 20,000 કરોડ રૂપિયા। અફઘાનિસ્તાનનો પાકિસ્તાનને જવાબ। ખૈબર જિલ્લામાં આઈએસઆઈએસના ઠેકાણે ડ્રોનથી હુમલાઓ। વોશિંગ્ટન ડીસીમાં હુમલો। વેસ્ટ વર્જિનિયા નેશનલ ગાર્ડના 2 સૈનિકો પર ગોળીબાર। એફબીઆઈ તપાસ શરૂ કરી। શેખ હસીનાની મુશ્કેલી વધી। અન્ય કેસમાં બાંગ્લાદેશની કોર્ટે 21 વર્ષની સજા ફરમાવી। ભારતના પડોશી દેશ શ્રીલંકામાં ભારે તબાહી। પૂરની સ્થિતિ ગંભીર। છેલ્લા 11 દિવસથી અવિરત વરસાદના કારણે જીવન અસ્તવ્યસ્ત। જુઓ વિનાશના દ્રશ્યો તસવીરમાં। સંયુક્ત રાષ્ટ્ર સંગઠન CITES દ્વારા જામનગર સ્થિત વનતારાને વિશ્વનું શ્રેષ્ઠ વન્યજીવન સંરક્ષણ કેન્દ્ર જાહેર કરવામાં આવ્યું। ઇમરાન ખાનના મોતની અફવાઓ વચ્ચે પરિવારને મુલાકાત ન મળતા પાકિસ્તાનમાં તણાવ વધ્યો। અફઘાનિસ્તાનનો કડક નિર્ણય। પાકિસ્તાનની ફ્લાઇટ માટે એર સ્પેસ કર્યું બંધ। હોંગકોંગમાં બહુમાળી ઇમારતમાં ભીષણ આગમાં 55 લોકોના મોત, 280 વ્યક્તિઓ હજુ ગુમ। ભારતને મોટી સફળતા। ફ્રાન્સ ફાઇટર જેટના એન્જિન બનાવવા ટેકનોલોજી આપશે। તો આ હતા આજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ। જય હિન્દ, જય ભારત।